कहते हैं केवल यात्रियों को उनके गंतव्य तक नहीं पहुंचाती है, बल्कि यह हमारे शहरों, हमारी संस्कृति और आकांक्षाओं को भी सुख से परोती है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में भारतीय रेल आज एक नवयुग में प्रवेश कर चुकी है, जहां तेज गति, आधुनिक सुविधाएं और सांस्कृतिक गौरव एक अद्वितीय संगम देखने को मिल रहा है। आप सभी का वेरावल से साबरमती वंदे भारत एक्सप्रेस ट्रेन के उद्घाटन पर हार्दिक स्वागत है। यह ट्रेन भारत की आत्मनिर्भरता एवं नवाचार का प्रतीक है। यह पवित्र सोमनाथ मंदिर के शहर वेरावल को साबरमती से जोड़ेगी, जिससे तीर्थ यात्रा, पर्यटन और आर्थिक विकास को बढ़ावा मिलेगा। वंदे भारत एक्सप्रेस चेन्नई के इंटीग्रल कोच फैक्ट्री में निर्मित 160 किलोमीटर प्रति घंटा की अधिकतम प्रचालन गति से चलती है। इस ट्रेन में 8 कोच है और इसमें वंदे भारत ट्रेन अंदर में विधिबेन टिकट बताओ जो विधिबेन तमारे तो वंदे भारत प्राच्यो तमारी टिकट तमारे जो ट्रेन नी वर्तमान स्टेशन वांकानेर जे छे ई पण हूँ आपने बताऊँ छूँ। वंदे भारत ट्रेन नी अंदर में जो सिच्युएशन है एनी आखी हूँ तमने वर्तमान स्टेशन वांकानेर जो आ डोर जे छे अहींया आपणे ग्रीन ओलुं करी छूं
તો જો આ ડોર ખુલી જાય છે અને અહીંથી આખું જો આ બધે જ ખાસ માણસ છે જે આખી સિક્યુરિટી છે તમને આજે જોવા મળે છે. જો વાગે છે એટલે સ્ટેશન જે છે ત્યાં હવે ડોર બંધ થવાની તૈયારીમાં છે થોડી વારની અંદરમાં. આપ જોઈ શકો છો જો ટીટી સાહેબ છે આ બધા તમારે આખું એનું બધું તમને બતાવું છું હું તમને. જો એના બોક્સ જે છે એ પણ હું આપને બતાવું છું. જો આખી આ ટ્રેન જે છે એની જે વિશેષતા જે છે જો આ બધી હું આપને બતાવું છું. જો વંદે ભારતની જે વેરાવળથી સોમનાથ જઈ રહી છે. જો આ વંદે ભારતની આખી વિશેષતાઓ જે છે હું આપને બતાવું છું. તો સરસ મજાનું એનું જે શૌચાલય જે છે એની પણ સરસ વ્યવસ્થા આખી છે. તમને બતાવું છું ટોયલેટ જે છે એની. જો આ ટોયલેટ જે છે એની પણ આખી વ્યવસ્થા હું આપને બતાવું છું. જો આખું અલગ જ સ્ટાઇલની એની વ્યવસ્થા છે. જો અહીંથી આખી અને મિત્રો બધા જે છે એમની પણ હું બતાવું છું તમને. મજામાં? હા અરે મજામાં. જો આ બધા આવ્યા છે. વાહ ભાઈ વાહ. તમારે ભણાભાઈ છે સુરેશભાઈ પ્રજાપતિ છે. જો ટિકિટ સાથે બધા જે છે વંદે ભારત એક્સપ્રેસના બધા પેસેન્જરો જે છે સુરેશભાઈ પ્રજાપતિ છે. દર્શક મિત્રો નમસ્કાર, પાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છે વેરાવળથી તે સાબરમતી સુધીની જે વંદે ભારત ટ્રેનનું જે આજે ઉદ્ઘાટન થયું છે અને ખાસ રેલવે તરફથી આપણને ટ્રેનની અંદરમાં મુસાફરી કરવા માટેની આપણને ટિકિટ પણ આપવામાં આવી છે. તો ખાસ કરીને આજે આપણે જે વંદે ભારત ટ્રેન જે છે એની અંદરમાં શું સુવિધા છે અને શું એની સાથે આપે છે એ આખી જ હું તમને બતાવવાનો છું. કારણ કે જે આ ટ્રેન જે છે એ ખાસ એક્સ્ટ્રા છે. જો અત્યારે થાનમાંથી અત્યારે આપણે ટ્રેન પસાર થઈ રહી છે જો જોઈ શકો છો. કારણ કે હવે સીધી આ ટ્રેન અત્યારે સુરેન્દ્રનગર ઊભી રહેવાની છે. તો આપણે આ જે ટ્રેન જે છે એની વિશેષતા શું છે જરાક આપણે જોતા જઈએ. હું તમને જરાક બતાવતો જઈશ કે આની અંદરમાં શું શું જો હવે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન આવવાનું છે તો એ આપણે તો એની સંજ્ઞા બતાવી દીધું છે કે જો હવે આપણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન અહીંયા આવશે. આપણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન જો આપને બતાવું છું. જો આ વેરાવળથી સાબરમતી જવા માટેની જે ટ્રેન જે છે એમાં સુરેન્દ્રનગર અત્યારે રેલવે સ્ટેશન આવશે હવે અને એ 15:40 એનો ટાઈમ બતાવી રહ્યું છે. હવે આપણે આગળ જઈએ છીએ. જો આ પેકિંગ છે કે તમને ક્યાંય પણ જાતનું તમને ક્યાંય લીકેજ તમને જોવા ન મળે. તમે આખી ટ્રેન જે છે એની અંદરમાં સંપૂર્ણ સુવિધા સાથેની આ ટ્રેન જે છે એની અંદરમાં રાખવા માટેના જો અલગ અલગ જે બોક્સ પણ તમને જો સ્ટીલના વ્યવસ્થિત આખા બોક્સ પણ જે છે હવે આપણે એને ખોલવું હોય અને તો આપણે જો આ ગ્રીન જે છે એને આપણે ટચ કરશું એટલે ખુલશે. આપણે હવે આપણે અંદર આપણે જઈએ છીએ. જો રામભાઈ મોકરિયા મળ્યા છે સાંસદ સભ્ય શ્રી. રામભાઈ આપ આ ટ્રેન વિશે શું કહેશો જરા? શું ટ્રેન વિશે તો ખાસ વિશેષ નહીં પણ જે વંદે ભારત ટ્રેન છે ને હા વંદે ભારત નામ પ્રમાણે જ ગુણ છે ના. વાહ વાહ વાહ. અને ખાસ સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં એક ટ્રેન માગી હતી વંદે ભારત એને બદલે 2 ટ્રેન આપી વૈષ્ણવજીએ. આ તકે આપના માધ્યમથી એમનો ખૂબ આભાર માનું છું. મોદી સાહેબે આજ જ સોગંદ વિધિ કરી હતી અને 11 વર્ષ પૂરા થાય છે પ્રધાનમંત્રી તરીકે. 11 વર્ષમાં સૌરાષ્ટ્ર ગુજરાતને દેશને જે ભેટ આપી છે ન ભૂતો ન ભવિષ્ય. આ ટ્રેન એટલી બધી સાફ સુથરી સ્વચ્છ અને સલામત છે અને સસ્તી પણ છે. એટલે હું તો સૌરાષ્ટ્રના ગુજરાતના બધા લોકોને જ્યાં સુધી પહોંચું ત્યાં હું બધાને અપીલ છે મેક્સિમમ પોતાની ગાડીની અનુકૂળતા જો જરૂરિયાત ન હોય તો ટ્રેનમાં મુસાફરી કરવી. રેલવેમાં ખૂબ વિકાસ થયો છે. જેમ હાઈવેનો વિકાસ થયો છે એવી જ રીતના રેલની પટરીનો ઇલેક્ટ્રિફિકેશન જે બાકી હતું એ બધું થવા માંડ્યું છે. એટલે અત્યારે આપણે ભારત જે વિકાસની દ્રષ્ટિએ આગળ જઈ રહ્યું છે અને અત્યારે વિશ્વમાં અર્થતંત્રના 4થા નંબરે પહોંચ્યું છે એમ મને લાગે સુવિધાની દ્રષ્ટિએ કદાચ રેલવે પણ નંબર
વિશ્વમાં 1, 2 નંબર 3 નંબરમાં આવશે એવી મને શ્રદ્ધા છે. અને રેલવે તંત્રમાં જે કામગીરી થાય છે એ પણ ખૂબ સારી થાય છે. અત્યાર સુધી મોટાભાગના રેલવેના મિનિસ્ટરો મોદી સાહેબ પહેલાં આપણે બિહાર બાજુથી આવતા કે યુપીમાંથી ને એ વિસ્તાર પૂરતું કામ થતું. મોદી સાહેબ આવ્યા પછી સમાંતર વિકાસ થાય છે અને સૌરાષ્ટ્ર ગુજરાતનો પણ કાયાકલ્પ થઈ છે. એમાં ટ્રેન એક મહત્ત્વનું પાસું છે આવાગમન માટે, ટુરિઝમ માટે, યાત્રા માટે. જેમ મોદી સાહેબે અમદાવાદથી સાબરમતીથી સોમનાથ એક ઐતિહાસિક સ્થળ સોમનાથ મંદિરના સાનિધ્ય સુધી દર્શનની સવલત, એવી જ રીતના કાળિયા ઠાકર આપણા સોમનાથ પછી અમદાવાદથી દ્વારકા સુધીની યાત્રા પણ આ બધાય સાહેબની કલ્પના છે કે બધા જ હિન્દુના મંદિરો છે એ મંદિરોને જોડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે. સાથે સાથે અમે એક એવી પણ ડિમાન્ડ કરી છે કે જેમ રાજસ્થાનમાં રોયલ ટ્રેન ચાલે છે એવી જ રીતના સૌરાષ્ટ્રના જે બધા મંદિરો છે મોટાભાગના સાસણ ગીર છે, સોમનાથ, દ્વારકા એ કવર કરે અને સિનિયર સિટીઝન અથવા તો વિદ્યાર્થીઓને એ યાત્રાધામનો લાભ મળે. ઇઝી, સસ્તો અને સુવિધાપૂર્ણ એવી પણ એક મારી સાથે માગણી છે. દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છો તમે જે રામભાઈ મોકરિયા સાંસદ સભ્યશ્રી છે અને રાજકોટના મારા પરમ મિત્ર છે. અને જે મારુતિ કુરિયર તમે બધા જુઓ છો સાહેબ, 1 નંબરનું જે ભારતની અંદરમાં પ્રથમ નંબરનું જે મારુતિ કુરિયર છે એના જે પોતે માલિક છે એવા રામભાઈ મોકરિયા ખૂબ સરળ વ્યક્તિ છે અને સહજ વ્યક્તિ છે, મારા પરમ મિત્ર છે. ભલે સાંસદ છે પણ તેમ છતાં મારા પરમ મિત્ર છે. મને ખૂબ આનંદ છે કે રામભાઈ સાથેનો અમને આ ટ્રેનની અંદરમાં ખાસ અમને મુલાકાત થાય છે. એટલે ખૂબ અમને બંનેને એક ગૌરવ છે કે અમારો ફોટો પણ તમે લ્યો, જેથી કરીને આજે ટ્રેનની સાથે અમે એક રામભાઈને પણ અમે મળીએ છીએ. બાકીજી યારે મારો લગભગ 30 વર્ષનો સંબંધ છે. ખૂબ મોટા કલાકાર છે અને પોરબંદર આવતા જતા ત્યારથી 30 થી 35 વર્ષથી અમારો એનો સંબંધ છે. ખૂબ સારા ઊંચા ગજાના કલાકાર છે પણ લાઈક સિમ્પલ મેન. થેન્ક યુ રામભાઈ, તમે મળ્યા આજે ટ્રેનમાં. ખૂબ આનંદ થઈ ગયો ખરેખર. વંદે ભારત ટ્રેનનું આજે ઉદઘાટન મને એમ છે કે તમે કર્યું હોય એવું લાગી રહ્યું છે. ઝંડી મેં આપીને હા, એ જો બસ ને અમારી વાત જે છે ને એ વાત બહુ સાર્થક થઈ છે. ચાલો રામભાઈને મળ્યા, હવે આપણે આગળ જઈએ છીએ. ધારાસભ્ય છે. હા, વાહ, તમારું પણ લે, બોલો તમે પણ 2 શબ્દ જે ધારાસભ્ય. શું નામ આપનું? સંજય કોરડિયા, ધારાસભ્ય શ્રીનું પણ આપણે કયો આપ પણ 2 શબ્દ. આજે સોરઠ માટે અને સૌરાષ્ટ્ર માટે નવો સોનાનો સૂરજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો છે. વર્ષો ત્યાં ઝંખના હોય કે આવી ટ્રેનો આપણા વિસ્તારની અંદર આવે, લોકો એની અંદર મુસાફરી કરે, પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જે વિઝન છે કે વિકસિત ભારત, પ્રગતિશીલ ભારત, એ અનુસંધાને આજે પ્રગતિનું એક નવું સોપાન સોરઠ માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આજે સોમનાથ દાદાના ચરણોમાં આ એક નવી ભેટ વંદે ભારત ટ્રેન સોમનાથથી અમદાવાદની આપી છે. અને આ ટ્રેન દ્વારા ફક્ત પેસેન્જરને સગવડતા નહીં પણ એક આ ઔદ્યોગિક ક્રાંતિ પણ છે. કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે, ઉદ્યોગનું હબ છે. રાજકોટ હોય, આગળ જતાં સોમનાથ હોય, જુનાગઢ હોય, અને જે રીતે આ એક વિકાસની રાજનીતિની સાથે એક શરૂ થયું છે. ટુરિઝમનું પણ આ સૌથી મોટું પાસું છે. કારણ કે આપણે જોઈ રહ્યા કે જુનાગઢ, સાસણ, સોમનાથ, દીવ આ બધા કનેક્ટેડ વિસ્તારને જોડતું આ ટ્રેન છે. આપણે પણ ફોરેનમાં જતા હોય ત્યારે આપણે એવું લાગે કે કોઈ સ્પીડવાળી ફાસ્ટ ટ્રેનમાં આપણે બેસી, એસી ટ્રેનમાં બેસી, એવા આપણા સપનું હતા. ભારત દેશ એવું વિચારતા નહોતા. આજે આ લોકો એવું વિચારતા કે ભારત દેશની આવી સ્પીડવાળી ટ્રેનમાં બેસી આપણે અને ટુરિઝમમાં આપણે સાસણ સિંહ જોવા જતા હોય અને વંદે ભારતમાં ગયા હોય તો આપણે એનું એક ગૌરવ થાય. એ કામ આજે નરેન્દ્રભાઈએ અને રેલવે મંત્રી અશ્વિની કુમારજીએ કર્યું છે. એટલે ખૂબ આજે એમના બંનેને જૂનાગઢના ધારાસભ્ય તરીકે, પ્રતિનિધિ તરીકે એમને વંદન કરું છું. ને આપણે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે હે મહાદેવ, હે પ્રભાપતિ દેવ, કે આજે તું અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને શક્તિ અને ભક્તિ આપ કે આ દુનિયાની અંદર ભારત દેશ એક વૈશ્વિક ગુરુ બને અને ભારત દેશની અંદર તમામ લોકો સુખ અને શાંતિ અને સમૃદ્ધિ સાથે રહેવી એવી શક્તિ નરેન્દ્રભાઈને આપે એવી પ્રાર્થના. તમે 2 શબ્દ આજે જ્યારે વિશ્વમાં ભારત એક
ઔદ્યોગિક ક્રાંતિ અને પ્રગતિના પાટા ઉપર દોડી રહ્યું છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં સોરઠમાં જે સોમનાથ ટ્રેનનું જે ભેટ આપી છે તે બદલ નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર. તમે બે શબ્દ અરે એમાં તમને એક યુવાન તરીકે તમે એક મહિલા તરીકે તમે જરા શુભેચ્છા તો પાઠવો આજે બધા વાલા ચહેરા બધા મળી ગયા. આપણે જઈ ગયા છીએ તો આજે તમને બતાવું છું. તમે બધા નાસ્તો ને આપી તમારે બધા ચા આવી ને તો મિત્રો અમને જરાક નાસ્તો ને પણ જરાક કરાવો નથી એવું મિત્રો પ્લીઝ. તો આપણે આગળ જઈએ છીએ જરાક જો આપણે ટચ કરીએ છીએ તો આપણે આ ફ્લોરનું બતાવું છું કે જેથી કરીને તો અહીંયા પણ પૂરેપૂરી સુવિધા યુક્ત તમને આખી આ ટ્રેન મળે છે. જો ફરી આપણે આ ટચ કરીએ છીએ તો આપણે સુવિધા આરામદાયક અને સ્પીડની ટ્રેન છે જે તમને જોવા મળી રહી છે. જે અમારા વાંકાનેરના પણ બહેનો બધા એવા છે સાથે, જો અમારા દરબાર શ્રી પણ સાથે છે, વિથ ફેમિલી છે. એ ખૂબ ખૂબ અભિનંદન. જો આપણે વંદે ભારત ટ્રેનના અમારા બધા બેનરો સાથે બેનનું લ્યો આપણે લઈ લીધું. બેન કયો છે તમે વંદે ભારત વિશે બે શબ્દો પેલા દઈ દો. અમે આજે વેરાવળથી બેઠ્યા છે જ્યાંથી આપણા પીએમ મોદીજીએ ફ્લેગ ઓફ કર્યું અને અતિ આધુનિક જે સુવિધાઓ સૌરાષ્ટ્રને મળી રહી છે અને જે પર્યટકોને એક સારી એવી સુવિધા મળી રહી છે જેનો અમે પૂરા દિલથી આભાર માનીએ છીએ. અને અમે આજે એ બી જોતા હતા કે જેટલા બી સ્ટેશન આવ્યા છે લોકો બહુ જ વિડીયો અને બહુ ખુશ થઈ રહ્યા છે. ટ્રેન તો ડેઈલી જોતા હોય છે પટાઓ ઉપર, પણ એને જે આજે આધુનિક જે ટ્રેન એને જોઈ જે આજના બાળકોને જોવા મળ્યું કે એક બહુ સારું ખુશ ખબર લાગી. અને બીજું કે આ જે ટાઈમની બચત થઈ છે અને જે ફેસિલિટી આપી છે, જે ફેર બતાવવામાં આવ્યો છે ટિકિટનો જે ભાવ એ પ્રમાણેની બધી ફેસિલિટી, ઇવન ફૂડ કે જે વેલ નોન રેસ્ટોરન્ટમાંથી જે લોકો સાથે ટાઈપ પણ એ ફૂડ બી સારું છે અને બધું હાઇજેનિક છે અને સ્વચ્છતા બી એટલી જ સારી છે કે જ્યાં જે બી સ્ટેશન આવે છે સફાઈ કામ બી તરત જ થઈ જાય છે. થેન્ક યુ. આપણે જે ટ્રેન વંદે ભારતની સ્પેશિયાલિટીમાં જોઈએ તો અત્યારે આપણે 360 ડિગ્રી કોચ રોટેટ થઈ શકે છે. મોડ્યુલર ટોયલેટ્સ છે. પછી તમારા જ્યારે સ્ટેશન્સ આવે તો તમે જનરલી ફોરેનમાં અને મેટ્રો ટ્રેન્સમાં જુઓ છો કે તમારા સ્ટેશન છે જ આ ગેટ ઓટોમેટિક ઓન થાય છે અને ઓફ થાય છે. તો એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. મોર એ નાઉ કમ્સ ટુ ધ પોઈન્ટ ઓફ ધ સિક્યુરિટી. તો આપણે જોઈએ છીએ કે સીસીટીવી કેમેરાસ છે. આ ઓબ્વિયસલી કંઈ કહેવાનું મારે કંઈ કહેવાનું જરૂર હાલો બોલો. ફૂડ આપણે બતાવ્યો છું મિત્રો તમને જરા ફૂડ કાપીને પનીર ટીકા છે. આ બધે જ અલગ અલગ જો મિષ્ટાન પણ છે અને બધું જ અલગ અલગ વેરાયટી છે. એટલે સરસ મજાનું ફૂડ બધા આપને આપવામાં આવે છે જો તમે જોઈ શકો છો. नमस्कार, आप ट्रेन के बारे में कुछ बताइए हमारे पार्टी टीम को. बहुत अच्छा लग रहा है ट्रेन में और काफ़ी इंजॉय कर रहे हैं हम ट्रेन में. आज इनॉग्रल स्पेशल है तो काफ़ी जनरली कुछ बहुत स्पेशल जा रही है इसी तरीके से. बहुत प्यारे आ रहे हैं. आप कहाँ से आ रहे हैं? दिल्ली से. वेरी गुड वेरी गुड. तो आपका तो सौभाग्य है कि आप फर्स्ट टाइम ट्रेन के अंदर आ रहे हैं.
हाँ, तो आपको जो सुविधा हाँ, अच्छी अच्छी बात है कि कम टाइम में यहाँ पे जो श्रद्धालु है वो सोमनाथ टेम्पल के दर्शन कर पाएंगे, 1 डे में आप डाउन कर पाएंगे। जहाँ 8 से 9 घंटे को अदर स्टेट में बिताने पड़े थे वही आप 7 घंटे में ट्रेन ट्रैवल पे सफर करके। सही बात, सही बात। क्या नाम है आपका? नीतू कपूर। जो देखो आपने अच्छी बात बताई कि 7 घंटे में आप वेरावल सोमनाथ से अहमदाबाद तक आप जा सकते हैं, तो ये बहुत बढ़िया बात है और अच्छी सुविधा है। थैंक यू, आभार। बिल्कुल बिल्कुल ट्रेन आपको करना पड़ेगा। કીધું આપશો અમને? ખાસ જે આ બધા જ દવાઓ જે છે એ તમને બતાવ્યા છે અને વંદે ભારત ટ્રેન જે છે એની આખી જર્ની બતાવી છે. આપને આ વિડીયો કેવો લાગ્યો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આમાં તમને સારું લાગ્યું તો કમેન્ટ પણ તમે કરજો. મિત્રો જો નાસ્તો પણ કે જમવા માટેની પણ આની અંદરમાં અલગ સુવિધા છે. જો આપણે નાસ્તો અત્યારે આવી ગયો છે અને આપણે ખોલવા માટે થઈને જો આખી એની આ પ્લેટ જે છે, જો આપણે આ પ્લેટ આપણે આમાંથી આ ખોલી છે અને આ રીતે આપણે આખી આ પ્લેટ આખી થઈ ગઈ છે, આ બંધ થઈ ગયું છે. હવે આપણે આ નાસ્તો આપણે આમાંથી લઈ અને નાસ્તો આપણે કરી શકશું. જો નાસ્તો આની અંદરમાં શું શું છે હું જરા આપને બતાવી દઉં છું. જો બાલાજીની એ આ વેફર જે છે, પછી બ્રેડ છે, પછી સૂકી વળી છે, પછી આ કેક છે કંઈક અલગ, જો ફ્રૂટી છે, ફ્રૂટી પણ આમાં આવી છે, પછી આ પણ વળી કંઈક કેક કે એવું છે સાથે, બીજી એક વેફર પણ છે અને અંદરમાં આના આપણે જે છે સોસ પણ જે સાથે. એટલે આટલું બધું આપણે નાસ્તોમાં આવ્યું છે. તો હવે આપણે નાસ્તો કરીએ અને હું ને ભણાભાઈ, મારી સાથે કેમેરામેન અશોકભાઈ વોરા, અમે બી આજે કેપ્ચરિંગ કરી રહ્યા છીએ. અને આપને આ વિડીયો કેવો લાગ્યો જરા શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જો 360 આખી આ થઈ શકે છે, ફરતે આખું ફેરવવો જોઈએ. હવે જો મિત્રો આખી આ 360 આખી ચેર છે એની અંદરમાં, જો આખી બતાવ્યું મેં તમને 360 આખી. જો આખું તમારે જો સામે તમારે દ્રશ્ય જોઈ શકવું હોય તો પણ તમે આખું દ્રશ્ય જોઈ શકો છો. જો આખું આ 360 ફરે છે. जो आज बदाज सरस में ना आप क्यों कुछ गाना गा के सुनाइए. आप सुनाइए. गाने नहीं आते, गाने हैं? गाना नहीं आता है आप तो को सुनाना पड़ेगा आपको तो. गाना गाएंगे हाँ हाँ ट्राई कराइए. हाँ 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 आपको भी. हाँ हाँ आपको जो अच्छा लगे. हाँ साथ में गाओ राजू. साथ में गाओ साना. हाँ कोई भी याद नहीं आ रहा सच में. सर भी याद नहीं आ रहा सच में. याद नहीं आ रहा. हंसते हंसते कट जाए रस्ते, जिंदगी यूं ही चलती रहे. हंसी रही या गम बदलेंगे ना हम, जिंदगी यूं ही चलती रहे. हंसते हंसते कट जाए रस्ते, जिंदगी यूं ही चलती रहे. વેરી ગુડ. દરવાજો ખુલવાની તૈયારીમાં છે. વિરમગામ રેલવે સ્ટેશન ઉપર આપણે આવી ગયા છીએ. હવે દરવાજો ખુલશે થોડી વારની અંદરમાં જ, એટલે આપણે નીચે ઉતરશું. જો આપ જોઈ શકો છો, જો દરવાજો ખુલી રહ્યો છે, જોઈ શકો છો. હવે આપણે નીચે ઉતરી રહ્યા છે. આપણે જો આ રેલવે પ્લેટફોર્મ હું આપને બતાવું છું વિરમગામનું. જો વિરમગામનું રેલવે પ્લેટફોર્મ હું આપને બતાવી રહ્યો છું, તમે જોઈ શકો છો. વિરમગામનું રેલવે પ્લેટફોર્મ બતાવી રહ્યો છું આપને.
જવા દો, સેજ જવા દો. જરાક 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 જરાક. રમભાઈ નમસ્તે. જો ધારાસભ્ય સેજ જવા દે, સેજ જવા દે, સેજ. રામભાઈ મોકરિયા છે ધારાસભ્ય શ્રી. હા તે જો વિરમગામમાં વંદે ભારતનું હા લ્યો વંદે ભારતનું વિરમગામની અંદરમાં આગળ થઈ ગયું છે. इधर ले लिए ना सब सभी लाओ जल्दी તો વંદે ભારત બતાવી રહ્યો છું હું આપને. હવે સ્ટાર્ટ થઈ રહી છે. से जबरदस्त से जबरदस्त से जल्दी आइए ना दो થોડા પાછળ અને સાબરમતી તરફ જવા માટે ટ્રેન પાછળ ને 2 મિનિટનું કામ છે. થોડો સપોર્ટ કરે સર. યસ દરેક નું આવશે. રેડી જો વંદે ભારતને ધારાસભ્ય વિરમગામના શ્રી જો વંદે ભારતને અત્યારે લીલી ઝંડી બતાવી અને આપ જોઈ રહ્યા છો વિરમગામથી પ્રસ્થાન થઈ ગયું છે. વંદે ભારત एक्सप्रेस मेक इन इंडिया. तो તો આખી તમને હું વંદે ભારત ટ્રેન બતાવી રહ્યો છું જે વેરાવળથી અત્યારે સાબરમતી જે જઈ રહી છે એ આખી ટ્રેન હું આપને બતાવી રહ્યો છું. જો અત્યારે ટ્રેન પૂરી થઈ છે હવે અને સાબરમતી તરફ જઈ રહી છે. જો આખું હું તમને વિરમગામનો નજારો બતાવું છું.